अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઘણા બધા સમુદાય વિશે ભણતા હતા એની અંદર છેલ્લે આપણે વિહગ વર્ગ વિશે ભણતા હતા તો એમાં આપણે આગળ જોવાનું છે કે વિહગ વર્ગની અંદર કયા સજીવોનો સમાવેશ કરવામાં આવે તો વિહગ વર્ગની અંદર જે છે તે એવા સજીવો કે જે હવાની અંદર ઉડનારા હોય બરાબર હવાની અંદર ઉડનારા સજીવો જે હોય બરાબર એટલે કે પક્ષીઓની વાત કરવામાં આવે છે અને તેઓની લાક્ષણિકતા વિશે આજે આપણે ભણવાનું છે તો તેઓની લાક્ષણિકતામાં જોઈએ તો તેઓની અંદર પીછાઓની હાજરી જોવા મળે છે બરાબર તો પીછાઓની હાજરી એ શું છે વિહગ પક્ષીઓની મુખ્ય લાક્ષણિકતાઓ છે બરાબર અને તેમાંના મોટા ભાગના ઉડી શકે એવા હોય છે બરાબર અપવાદ તરીકે સાંભળો કે જે વધારે વજન અને હેવી ના હોવાના કારણે તે ઉડી શકતું નથી તેઓ ચાંદ ધરાવતા હોય છે કે અગ્ર ઉપાંગો જે છે તેઓનું પાંખોની અંદર રૂપાંતર થયેલું હોય છે જે તેઓને ઉડવા માટે મદદરૂપ થાય છે અને પાછળના જે ઉપાંગો છે બરાબર તેના પગ જે છે જેને પક્ષ ઉપાંગો કહેવામાં આવે છે તે સામાન્ય રીતે પીંગડા ધરાવે છે એટલે કે તેઓના પગની ઉપર નાના નાના પીંગડા આવેલા હોય છે રીતે માછલીની ઉપર પીંગડા આવેલા હોય તેવી રીતે તેઓના પગની ઉપર પીંગડા આવેલા હોય છે અને તે મુખ્યત્વે ડાળીને પકડવા માટે જ્યારે કોઈ ઝાડની ઉપર કે કોઈ સપાટીની ઉપર બેસે ત્યારે તે ડાળીને પકડવા માટે તે કામ લાગે છે બરાબર તેઓની ત્વચા જે છે તે શુષ્ક અને પૂંછડીના તલ ભાગે તેલી ગ્રંથિ સિવાય કોઈ પણ ગ્રંથિ વગરની હોય છે બરાબર આ વસ્તુ યાદ રાખજો આ એક ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે તેઓની ત્વચા જે છે તે શુષ્ક હોય છે અને પૂંછડીના તલ ભાગે તેલી ગ્રંથિ સિવાય કોઈ પણ ગ્રંથિઓ આવેલી હોતી નથી આ યાદ રાખજો બરાબર તેલી ગ્રંથિ આવેલી હોય છે પૂંછડીના ભાગે ઓકે ત્યારબાદ અંતઃકંકાલ સંપૂર્ણ રીતે અસ્થિભૂત એટલે કે હાડકા અને લાંબા અસ્થિઓ એટલે કે જેને આપણે વાટકોતરો કહેવામાં આવે વાટકોતરો કેવા કે જે પોલા હોય અંદરથી હવાથી ભરેલા હોય અંદરથી પોલા હોય બરાબર બહારથી તો હાડકું દેખાય પણ અંદરથી કેવા હોય પોલા હોય છે બરાબર કે જેના કારણે તેનું વજન હલકું બને અને તે હવામાં ઉડી શકે એવા હોય છે અને તેની અંદર હવા રહેલી હોય છે બરાબર તો આ તેઓની લાક્ષણિકતા છે ત્યારબાદ પક્ષીઓનો પાચન માર્ગ એ અન્ન સંગ્રહાશય અને પેશણી જેવા વધારાના કોટરો ધરાવે છે બરાબર પાચન માર્ગની વાત કરીએ આ વિભાગોની અંદર તો અન્ન સંગ્રહાશય અને પેશણી મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર પણ બતાવેલું અન્ન સંગ્રહાશય એટલે એક કોઠરી જેવી રચના કે જેમાં ખોરાકનો સંગ્રહ થાય એટલે જ્યારે પણ પક્ષીઓ દાણા ખાય છે તો એ પહેલા એક કોઠરી જે તેના ગળાની પાસે આવેલી હોય તે ગળાની પાસે આવેલી કોઠરીની અંદર તે બધા દાણાઓ ભેગા થાય છે અને પછી ધીમે ધીમે તેનું પાચન થાય છે બરાબર તો એ અન્ન સંગ્રહાશય હોય છે અને બીજી એક રચના આવે છે પેશણીનું કાર્ય શું છે કે જેવી રીતે આપણા ઘરોની અંદર પેલું આટા દળવાની જે ઘંટી આવે બરાબર તેના બે પાટા કેવી તેમ બે પાટા ચાલે તે દાણો જે છે તે પીસાય છે અને આટો બને છે બરાબર તો એ જ પ્રકારનું કાર્ય અહીંયા પણ થાય છે કે આ પેશરીનું કાર્ય શું છે કે કોઈ કે પક્ષીઓની અંદર કોઈ પણ પ્રકારના દાંત આવેલા હોતા નથી બરાબર તો એના કારણે હવે તેઓને એ જે દાણા હોય છે તેઓનું પાચન કરવું હોય વિઘટન કરવું હોય બરાબર તો દાંત તો આવેલા હોતા નથી તો તે લોકોની શરીરની અંદર જ પાચન માર્ગમાં એક રચના આવેલી હોય કે જેને પેશણી કરવા કહેવામાં આવે છે તે પેશણીનું કામ એવું છે કે તે દળવાનું કામ કરે છે ખોરાકને દળવાનું કામ કરે છે બરાબર તો એ અન્ન સંગ્રહાશય અને પેશણી જેવી વધારાના કોટરો ધરાવે છે હૃદયની વાત કરીએ તો સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય હોય બરાબર એટલે કે 4 ખંડો આવેલા હોય છે તેઓ ઉષ્ણ રૂધિરવાળા પ્રાણીઓ છે બરાબર એટલે કે સમતાપી બરાબર એટલે કે તેઓ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે સક્ષમ છે બરાબર ઉષ્ણ રૂધિરવાળા એટલે કે તેઓના શરીરનું જે રુધિર જે છે તે ગરમ છે અને તાપમાનની સાથે સાથે પોતાના શરીરનું જે વાતાવરણ મતલબ બ્લડનું જે ટેમ્પરેચર છે તેને પણ તે કંટ્રોલ કરી શકે છે ઓકે એટલે કે તાપમાનમાં વધારો ઘટાડો થાય તેની સાથે સાથે તેઓ પોતાના જે રુધિર જે છે તેઓની પણ શું કરે છે જાળવી રાખવા માટે સક્ષમ હોય છે બરાબર ફેફસાની વાત કરીએ તો ફેફસાઓ દ્વારા તેઓ શોષણ કરે છે અને વાતાશય ફેફસાની સાથે સંકળાયેલા છે જે શ્વસનમાં પૂરક મદદરૂપ કરે છે બરાબર એટલે કે તેઓની અંદર પણ હવા ભરી રાખવા માટેની કોઠરી જેવી રચના આવેલી હોય છે જેને વાતાશય કહેવામાં આવે છે બરાબર તો આ થયું વિહગ વર્ગ વિશે ચાલો ત્યારબાદ હવે આગળ આપણે જઈએ તો હા તમે કેટલાક ઉદાહરણ તમે જોઈ શકો કે જેટલા પણ પક્ષી છે બધા વિહગની અંદર આવે છે બરાબર તેઓમાં લિંગભેદ જોવા મળે છે લિંગભેદ પણ તેઓની અંદર જોવા મળે છે કેટલાક નર હોય છે અને કેટલાક નારી હોય છે બરાબર એટલે કે નર અને માદા હોય છે
ફલનની વાત કરીએ તો ફલન જે છે તે શરીરની અંદર થાય છે, બરાબર છે, અને તેઓ જે છે તે ઈંડા આપનારા હોય છે, એટલા માટે તેને અંડપ્રસવી કહેવામાં આવે છે. અને વિકાસ તેઓની અંદર જે છે તે સીધો વિકાસ થાય છે. ઉદાહરણ લઈએ તો દરેક પક્ષીઓ, દાખલા તરીકે કાગડો છે, કબૂતર, પોપટ, સામોરું, મોર, પેંગ્વિન, ગીધ, આ જેટલા પણ પક્ષીઓ છે બધા વિહગની અંદર આવે છે. અને છેલ્લો જે વર્ગ છે આપણો, બરાબર, જે બાકી રહી ગયું હતું તે છે સસ્તન. બરાબર, સસ્તન એટલે કે જે સજીવોની અંદર સ્તન ગ્રંથિનો વિકાસ થયેલો જોવા મળે છે તેઓને કહેવામાં આવે છે સસ્તન. ચાલો, તો સસ્તન જે છે તે દરેક જગ્યાએ તેઓ નિવાસ કરતા હોય છે, બરાબર. જેવા કે ધ્રુવ પ્રદેશ પર, એટલે કે ધ્રુવ પ્રદેશ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, એટલે કે બરફવાળા વિસ્તારોની અંદર, પછી રણ પ્રદેશમાં, પર્વતો પર, જંગલમાં, તૃણભૂમિ એટલે ઘાસના મેદાનો જે હોય છે તે, અને અંધારી ગુફાઓમાં, બરાબર, તેમાંના કેટલાક ઓડવા કે પાણીમાં જીવન ગુજારવા માટે અનુકૂલિત થયેલા હોય છે, બરાબર. યાદ રાખજો, તેઓમાં કેવા હોય છે, તો ઉડવા માટે કે પાણીમાં જીવન ગુજારવા માટે અનુકૂલિત થયેલા જોવા મળે છે, બરાબર. બીજું, તેઓ આ સસ્તન વર્ગની જે સૌથી મુખ્ય બાબત જે છે તે કઈ છે, તો તેઓની અંદર દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓ આવેલી હોય છે, કે જેને સ્તન ગ્રંથિઓ કહેવામાં આવે છે. આ સસ્તનની મુખ્ય અનન્ય લાક્ષણિકતા છે, યાદ રાખજો, મુખ્ય લાક્ષણિકતા છે, બરાબર, કે જેના દ્વારા શિશુને શું થાય છે, પોષણ મળે છે, બરાબર. અન્ય તેઓના જે લક્ષણો છે તે કયા કયા છે, તો તેઓ જે છે ચાલવા, દોડવા, આરોહણ કરવા, દરમાં ઘૂસવા, તરવા કે ઉડવા માટે અનુકૂલિત થયેલા હોય છે, બરાબર. ચાલવા, દોડવા તો આપણને ખબર. આરોહણ એટલે શું? આરોહણ એટલે કોઈ પણ વસ્તુને પકડીને ઉપર ચડે. દાખલા તરીકે પર્વતની ઉપર ચડનારા જે હોય તેમને પર્વતારોહણ કહેવામાં આવે, બરાબર. તો પર્વત વત્તા આરોહણ, બરાબર, એટલે કે પર્વતને ઓળંગે, એટલે કે પર્વતની ઉપર ચડે, બરાબર. તો એવી રીતે આ સજીવો જે છે તે પોતાના ઉપાંગો વડે કોઈ પણ વસ્તુની ઉપર ચડવા માટે અનુકૂલિત થયેલા હોય. દરમાં ઘૂસવા માટે, એટલે કે જે ઉંદર હોય છે કે અથવા એના જેવા બીજા જે દરમાં રહેનારા સજીવો હોય છે તે નાના નાના દરોની અંદર પણ અંદર ઘૂસી જાય છે. તો દરમાં ઘૂસવા, તરવા માટે કે ઉડવા માટે અનુકૂલિત થયેલા હોય છે. અને તેના માટે તેઓ બે જોડ ઉપાંગો ધરાવે છે. અગ્ર ઉપાંગો જ હોય છે અને એક જોડ પશુ ઉપાંગો જોવા મળે છે તેઓની અંદર, બરાબર છે. ચાલો, તમારા કેટલાક તમે અહીંયા જોઈ શકો છો. આ જે પહેલું જે છે તે બટક ચાંચ છે, બરાબર. બીજું છે કાંગારૂ હોય છે, અને આ ત્રીજું છે તે ચામાચીડિયું છે, અને આ ચોથું જે છે તે બ્લુ વ્હેલ છે, બરાબર છે, યાદ રાખજો. ચાલો, બીજી અન્ય તેઓની લાક્ષણિકતા વિશે વાત કરીએ તો સસ્તન પ્રાણીઓની ત્વચાની વાત કરીએ તો તેઓના ત્વચાની ઉપર વાળ આવેલા હોય છે, બરાબર. એટલે વાળ મતલબ જેને આપણે રૂંવાટી કહીએ, બરાબર, એકદમ પરિપક્વ વાળ પણ નહીં હોય, બરાબર. તે પછી બીજું તેઓનું જે લક્ષણ છે તે તેઓના બાહ્યકર્ણ આવેલું હોય છે, બરાબર. આ બાહ્યકર્ણ દરેક સસ્તનની અંદર આ બાહ્યકર્ણ આવેલું હોય છે, કે જે કર્ણપલ્લવની હાજરી છે. કર્ણપલ્લવ અને બાહ્યકર્ણ, જે આ જે જે બહારનો ભાગ છે એને જ કહેવામાં આવે છે. જડબાની વાત કરીએ તો વિવિધ પ્રકારના દાંત ધરાવે છે. ખોરાકને ચાવવા માટે કે તેને દળવા માટે દાંત આવેલા હોય છે. હૃદયની વાત કરીએ તો ચતુષ્ખંડીય હોય છે, એટલે કે બે કર્ણક હોય છે અને બે ક્ષેપક હોય છે. ચાલો, ત્યારબાદ તેઓ સમતાપી પ્રાણીઓ છે, બરાબર. એટલે કે ઉષ્ણવૃત્તિ દ્વારા, અને તેઓ જે છે તે તાપમાનના આધારે પોતાના શરીરનું જે બ્લડ જે છે તેનું તાપમાન જાળવી રાખે છે, બરાબર. ફેફસા દ્વારા શ્વસન કરનારા હોય છે, બરાબર. લિંગભેદ જોવા મળે છે અને અંતઃફલન દર્શાવે છે. તેઓ થોડાક અપવાદો સાથે અપત્ય પ્રસવી અને સીધો વિકાસ સાથે છે, બરાબર. કેટલાક અપવાદ સ્વરૂપે હોય છે કે જે ઈંડા મૂકે છે, બરાબર. બાકીના મોટે ભાગના જેટલા પણ સસ્તન છે એ બધા કેવા છે, અપત્ય પ્રસવી. અપત્ય પ્રસવી એટલે કેવા, કે જે બચ્ચાઓને જન્મ આપનારા હોય છે, બરાબર. એટલે કે શરીરની અંદર શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય, કે જેને ફલન કહેવામાં આવે. અને ફલન થયા પછી બચ્ચાઓને જન્મ આપે એ ઘટનાને કહેવામાં આવે છે અપત્ય પ્રસવી. અને જે ઈંડા આપનારા હોય તેઓને અંડ પ્રસવી કહેવામાં આવે, બરાબર. તો કેટલાક અપવાદ બેચાણે છોડીને કેવા છે, મોટે ભાગે બધા બચ્ચાઓને જન્મ આપનારા હોય છે, બરાબર. એની અંદર જે બટક ચાંચ જે છે, જે આપણે અહીંયા પહેલું જોયું, આ જે બટક ચાંચ જે છે તે ફક્ત ઈંડા આપે છે, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો છો કે અંડ પ્રસવી, જો અહીંયા કે અંડ પ્રસવી કોણ છે, તો બટક ચાંચ છે, બરાબર. અને અપત્ય પ્રસવીના કેટલાક ઉદાહરણમાં કાંગારૂ છે, ચામાચીડિયું, ઊંટ, વાનર, ઉંદર, કૂતરો, બિલાડી, હાથી, ઘોડો, ડોલ્ફિન, બ્લુ વ્હેલ, વાઘ અને સિંહ, બરાબર. આ બધા જે છે તે કેવા છે, અપત્ય પ્રસવ, એટલે કે બચ્ચાઓને જન્મ આપનારા હોય છે, બરાબર. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. અને છેલ્લે તમે અહીંયા જોઈ શકો કે આ એક આપણને
કોષ્ટક આપેલું છે કે લાક્ષણિકતાઓ વિશે. તો આ પહેલું જે ખાનું છે તે સમુદાય છે, જે આપણે અહીંયા સુધી જોઈ ગયા. બરાબર, સચિત્રથી લઈને કે મેરુદંડી સુધીના સમુદાય છે, મોટા મોટા સમુદાય છે. ત્યારબાદ તેઓમાં આયોજન કેવું છે, સમિતિ કેવી છે, ડે કોષ્ટ, ખંડન, પાચન તંત્ર, પરિવહન તંત્ર, શ્વસન તંત્ર અને તેઓની મુખ્ય લાક્ષણિકતા. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવા જેવું છે. અને આની અંદરથી કેટલાક એવા હોય સવાલો નીકળી શકે છે કે જે તમને નીટની અંદર અને જે ગુસ્કેટમાં કે એમસીક્યુમાં ઘણી વખત તે પૂછાય છે. બરાબર, અને તે આ તમે ખાલી કોઠો યાદ રાખો ને તો એની ઉપર તમને ઘણી બધી વસ્તુઓ યાદ રહી જાય એવું છે. ઓકે, ચાલો, તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. હવે આપણે બીજો પાઠ શરૂ કરીએ કે જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. ઓકે, ચાલો, સપુષ્પ વનસ્પતિ. સપુષ્પ કોને કહેવામાં આવે કે તો એવી વનસ્પતિઓ કે જેઓની ઉપર પુષ્પો લાગતા હોય, પુષ્પો ઉગતા હોય. બરાબર, તેવી વનસ્પતિને કહેવામાં આવે છે સપુષ્પી. ઓકે, તો એવી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. બાહ્યાકાર એટલે બાહ્ય રચના કેવી છે. બરાબર, સામાન્ય આપણે વૃક્ષ જોઈએ છીએ, કોઈ ઝાડને જોઈએ છીએ, પરંતુ એક તો છે કે આપણે એક સામાન્ય નજર હોય છે. બરાબર, કે બધા વૃક્ષો સેમ દેખાય છે, કેટલાક લાંબા હોય છે, કેટલાક ફેલાયેલા હોય છે. બરાબર, કેટલાક છોડ હોય છે, કેટલાક સ્વરૂપ હોય છે, કેટલીક જે છે તે મોટા વૃક્ષ હોય છે. બરાબર, તો આ એક સામાન્ય દ્રષ્ટિ છે. બીજી છે એક જૈવ વૈજ્ઞાનિક દ્રષ્ટિ. જો આપણે એની વાત કરીએ તો તેની અંદર ઘણી બધી એટલી બધી વસ્તુ છે કે તમે વિચારી પણ નહીં શકો. બરાબર, તો એ દરેક વસ્તુ વિશે આપણે ભણવાનું છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, મજા આવશે ભણવામાં. અને કેટલાક શબ્દો એના એવા છે કે જે તમારે ખાસ યાદ રાખવાના છે. એટલે કે ગુજરાતી શબ્દ છે, એટલે નવા શબ્દ છે તમારા માટે. તો એ તમારે યાદ રાખવાના છે. જો યાદ રાખશો તો તમને આગળ ભણવામાં મજા પણ આવશે અને ઇન્ટરેસ્ટ પણ પડશે. ચાલો, તો જોઈ લઈએ કે આની અંદર આપણે શું શું ભણવાનું છે. તો આજે સોરી બાહ્યાકાર વિદ્યાની અંદર આપણે શું કરવાનું છે. તો સૌથી પહેલા જો અહીંયા મુદ્દાઓ જોઈ શકો છો. સૌથી પહેલા એના મૂળ વિશે ભણીશું. બરાબર, ત્યારબાદ તેના પ્રકાંડ વિશે, પર્ણ વિશે, પુષ્પ વિન્યાસ, પુષ્પ, ફળ, બીજ. બરાબર, ત્યાર પછી અર્ધ પ્રવૃત્તિ વર્ણન અને કેટલાક અગત્યના કુળ છે. બરાબર, તો આ તો મેઇન મુદ્દાઓ છે. તેની અંદર ડિટેલમાં ઘણી બધી વસ્તુ આપણે જોવાની છે. બરાબર, તો જો તમે આપણે ચાલો અહીંયાથી ચાલુ કરીએ કે આપણે પ્રકરણ 2 અને 3 ની અંદર બાહ્યાકાર વિદ્યા અને અન્ય લાક્ષણિકતાના આધારે વનસ્પતિના વર્ગીકરણ વિશે વાત કરી. બરાબર, તો હવે તેના વર્ગીકરણની વાત તો થઈ ગઈ. બરાબર, કે પ્રાણીઓને અલગ વર્ગીકરણ કરવામાં આવે છે. પછી બેક્ટેરિયા જે છે, પ્રોટિસ્ટા, મોનેરા, આ સૃષ્ટિઓની વર્ગીકરણની અંદર વાત કરી હતી. ત્યારબાદ આપણે એકાંગી વનસ્પતિ સૃષ્ટિની અંદર એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી વિશે વાત કરી હતી. બરાબર, હવે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જે છે, બરાબર, તો તે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર જે રચના આવેલી હોય છે, બરાબર, કયા પ્રકારની રચના હોય છે, બરાબર, અને તે કેવું કાર્ય કરે છે, તે દરેક વિશે આપણે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે. ઓકે, ચાલો, તો ચાલો છેલ્લા પેરેગ્રાફથી આપણે વાત કરીએ કે જો તમે કોઈ પણ નીંદણને જમીનમાંથી બહાર ખેંચશો તો તમે જોશો કે તેઓ બધા મૂળ પ્રકાર અને પર્ણ ધરાવે છે. તેઓ પુષ્પ અને ફળ પણ ધરાવી શકે છે. ઓકે, સામાન્ય રીતે નીંદણ કોને કહેવામાં આવે તો ખેતરની અંદર જ્યારે આપણે કોઈ પાક રોપીએ, બરાબર, તેની સાથે અન્ય કેટલીક ઘાસ કે વનસ્પતિઓ ઉગી નીકળે જે બિનજરૂરી હોય છે. બરાબર, કે જે આપણે જે ખાતર નાખેલું હોય તે ખાતરને લઈ લે છે. બરાબર, અને આપણા પાકને ખાતર ઓછું મળે. બરાબર, તો એવી જે વનસ્પતિઓ, બિનજરૂરી વનસ્પતિઓ જે ખેતરમાં ઉગી નીકળે તેને આપણે સામાન્ય રીતે નીંદણ તરીકે ઓળખીએ છીએ. તો તમે તેને ખેંચો ને ઉપરના ભાગમાં તમને તેના પાંદડાઓ દેખાય કે જેને પર્ણ કહેવામાં આવે. બરાબર, તેની સાથે બીજો દંડ જેવી રચના હોય છે કે જેને આપણે પ્રકાંડ કહીએ, અને જમીનની અંદરનો જે ભાગ હોય છે તેને આપણે મૂળ કહીએ છીએ. બરાબર, તો કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જેની ઉપર પુષ્પ હોય એટલે કે ફૂલ પણ આવી શકે, અને કેટલાક હોય છે કે જેની ઉપર ફળ પણ ધરાવી શકે છે. બરાબર, તો વાત કરીએ કે સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો તેઓની અંદર જે જમીન આપણે આખી વનસ્પતિની વાત કરીએ તો મુખ્યત્વે 2 ભાગની અંદર તેઓ વહેંચાયેલા હોય છે. એક ભાગ હોય છે જે જમીનથી ઉપર હોય છે, અને બીજો ભાગ હોય છે જે જમીનની નીચેનો ભાગ હોય છે. બરાબર, તો જમીનથી ઉપરનો જે ભાગ હોય કે જે હવાની અંદર રહેલો હોય, બરાબર,
કે જેની અંદર શું આવે? પ્રકાંડ આવે, પર્ણ આવે, પુષ્પ આવે, ફળ આવે, બરાબર. તો આ બધી રચનાઓ વાળો જે ભાગ જે છે તેને કહેવામાં આવશે પ્રરોહ. શું કહેવામાં આવશે? પ્રરોહ તંત્ર. અને જે જમીનની અંદરનો ભાગ એટલે કે મૂળ ક્યાં હોય? જમીનની અંદર રહેલા હોય. તો આ જે રચના હોય જે જમીનની અંદર હોય તેને કહેવામાં આવે છે મૂળ તંત્ર, બરાબર. તમે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો, જો અહીંયા આકૃતિ છે, બરાબર. એ આકૃતિની અંદર તમે જોઈ શકો આ પ્રરોહ તંત્ર તમને ક્યાં બતાવેલું છે? તો આ જમીન છે, જો અહીંયા એક મિનિટ, આ શું છે? આ જમીન છે, બરાબર. અને જમીનની નીચેનો જે ભાગ છે, બરાબર, તે અને ઉપરનો ભાગ એ બંને અલગ છે. તો ઉપરનો જે ભાગ જે છે, બરાબર, આ જે ભાગ જે છે, બરાબર, આ જે ભાગ જે છે, બરાબર, તેને કહેવામાં આવે છે પ્રરોહ તંત્ર. યાદ રાખજો, એને કહેવામાં આવે છે પ્રરોહ તંત્ર, બરાબર. કે જેની અંદર શું આવશે? તો પર્ણ, પ્રકાંડ, ફળ અને પુષ્પ, આટલા ભાગ જે છે તે ક્યાં આવશે? જમીનની ઉપરના ભાગમાં. અને નીચેના ભાગમાં શું આવશે? ફક્ત મૂળ આવશે, બરાબર. એ મૂળના પ્રકાર છે, પ્રાથમિક મૂળ અને દ્વિતીયક મૂળ, બરાબર. તો મુખ્યત્વે વનસ્પતિના બે ભાગો, બરાબર, જમીનની ઉપરના આધારે અને જમીનના અંદરના ભાગના આધારે. ઉપરનો ભાગ હોય તેને પ્રરોહ તંત્ર કહેવામાં આવે, નીચેનો હોય તેને મૂળ તંત્ર કહેવામાં આવે, બરાબર. ચાલો હવે આપણે સૌથી પહેલા મૂળની વાત કરીએ. તો મૂળ જે છે તે વનસ્પતિનું આધાર માટેનું મુખ્ય અંગ છે. મૂળ વગર વનસ્પતિ ઊભી રહી શકતી નથી અને મૂળના વગર વનસ્પતિ ઉગી શકતી પણ નથી, બરાબર. તો મૂળની વાત કરીએ તો મોટા ભાગની દ્વિદળી વનસ્પતિઓમાં, દ્વિદળી અને એક દળી આપણે આગળ જોઈ ગયા હતા કે જેની અંદર બીજની એક ફાળ પડે કે જેને, અને તેને એક દળી અને બે ફાળ પડે તેને દ્વિદળી. અને બાયોલોજીની ભાષામાં જો આપણે કહીએ તો જેની અંદર એક બીજપત્ર આવે તેને એક દળી અને બે બીજપત્રો આવે તેને દ્વિદળી કહેવામાં આવે. તો દ્વિદળીની વાત કરીએ તો મોટા ભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણ મૂળ પ્રલંબન પામી પ્રાથમિક મૂળની રચના કરે છે, બરાબર. જો હવે અહીંયા કેટલાક આ બાયોલોજીકલ શબ્દો છે તે તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલો શબ્દ આવે છે ભ્રૂણ મૂળ, બરાબર. ભ્રૂણ, સૌથી પહેલા જો મૂળ તો તમને ખબર છે કે મૂળ કોને કહેવામાં આવે. ભ્રૂણ કોને કહેવામાં આવે? તો ભ્રૂણ એટલે કે જે ફલન થાય એટલે કે કોષો જોડાય બે, બરાબર. એટલે કે શુક્રકોષો કે અંડકોષો બંને જોડાય, બરાબર. તો જોડાવાના કારણે શું બનશે? શું થશે? ફલન થશે. ફલન પછી ફલિતાંડ બને, એટલે બે કોષોની જે બંને ભેગા થઈને જે રચના બની ગઈ તેને ફલિતાંડ કહેવામાં આવે. હવે જેમ જેમ તેનો વિકાસ થશે, બરાબર, તો તેને ભ્રૂણ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ભ્રૂણ કહેવામાં આવે, બરાબર. તો એ ભ્રૂણ મૂળ, બરાબર. તો એ ભ્રૂણની અંદર જે મૂળ નીકળે તેને કહેવામાં આવે છે ભ્રૂણ મૂળ. હવે એ કઈ રચના, કેવી રચના બને? તો જ્યારે બીજ બને છે, બીજ શું છે? તો બીજ એ પોતે જ્યારે કોઈ બે કોષો જોડાય છે, બરાબર, તો જોડાવાના કારણે તે બીજ બને, બરાબર. શું બને? બીજ બને. હવે બીજને જ્યારે આપણે જમીનની અંદર નાખીએ, બરાબર, તો સાદી ભાષામાં જો કહીએ તો બીજ ફૂટે, બીજનું ફૂટવું, બરાબર. અને એની અંદરથી મૂળ જેવી રચના એટલે કે તંતુ જેવી રચના નીકળે છે કે જે મૂળ હોય છે, બરાબર. તો એ બીજ પોતે એક ભ્રૂણ છે, તો એ ભ્રૂણમાંથી નીકળેલું મૂળ કહેવામાં આવે. તો એને કહેવામાં આવશે ભ્રૂણ મૂળ, બરાબર. એટલે કે બીજ ફૂટે એટલે કે અંકુરણ થાય, બરાબર. તો એ જે રચના નીકળે બહાર એને કહેવામાં આવે ભ્રૂણ મૂળ, બરાબર. અથવા તેને બીજા શબ્દોમાં જો કહીએ તો આદિ મૂળ પણ કહેવામાં આવે છે. ઓકે, ચાલો. તે પ્રલંબન પામે. પ્રલંબન એટલે શું? તો તેની લંબાઈમાં વધારો થશે, બરાબર. પ્રલંબન પામી પ્રાથમિક મૂળની રચના થાય છે કે જે જમીનની અંદર વૃદ્ધિ પામે છે, બરાબર. એટલે કે બીજની અંદરથી મૂળ, બીજ ફૂટે તેની અંદરથી એક તંતુ જેવી રચના નીકળે કે જેને પ્રાથમિક મૂળ કહેવામાં આવે. જેમ જેમ તે મોટું થતું જશે તેમ તેમ તે ક્યાં જશે? જમીનની અંદર જશે, બરાબર. અને ઘણી રીતે ગોઠવાયેલા પાર્શ્વીય મૂળ ધરાવે છે કે જે દ્વિતીયક અને તૃતીયક મૂળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો સૌથી પહેલા કેવું મૂળ નીકળશે? તો ભ્રૂણ મૂળ કે જેને પ્રાથમિક મૂળ પણ કહેવામાં આવે, બરાબર. ત્યાર પછી દ્વિતીયક મૂળ અને તૃતીયક મૂળ. જો તમે અહીંયા જોઈ શકો આકૃતિમાં જુઓ તો આ જે રચના જે છે, બરાબર, આ જે એરો બતાવેલો છે એટલે કે અહીંયા બીજ હશે, બરાબર. તો બીજમાંથી જ્યારે પહેલી રચના નીકળે, બરાબર, તો તેને કહેવામાં આવશે પ્રાથમિક મૂળ. એટલે કે આ બીજનો સૌથી નજીકનો જે ભાગ જે છે, બરાબર, તેને કહેવામાં આવશે પ્રાથમિક મૂળ. પછી જેમ જેમ તે આગળ વધતો જશે, શું થશે? જેમ જેમ તે આગળ વધતો જશે તેમ તેમ તે કેવું બનશે? દ્વિતીયક મૂળ. આ પ્રાથમિક મૂળ છે. પછી જેમ જેમ તે આગળ વધે, બરાબર, આજે આગળ વધે છે, બરાબર,
તો એ જે છે તે દ્વિતીયક મૂળ બનશે, બરાબર. પછી હજુ પણ થોડો સમય હશે, એ વનસ્પતિ મોટી બનશે, બરાબર. ત્યારે જે મૂળ બનશે તેને કહેવામાં આવશે તૃતીયક મૂળ, બરાબર. આ રીતે મૂળની રચના થાય છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ જઈએ. તો પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટીમય મૂળ તંત્રનું નિર્માણ કરે છે, બરાબર. મૂળની વાત કરીએ તો મૂળ જે છે તે બે પ્રકારના આવે છે, બરાબર. એક હોય છે સોટીમય મૂળ તંત્ર અને બીજું હોય છે તંતુમય મૂળ તંત્ર, બરાબર. સોટીમય એટલે આ નામ પરથી આપણે આઈડિયા આવી જાય. સોટી એટલે પેલી લાંબી પેલી લાકડી જેવી રચના હોય, બરાબર. લાકડી હોય તેને આપણે સોટી પણ કહીએ, બરાબર. તો સોટીમય રચના કોને કહેવામાં આવે? તો મૂળ જે છે તે સીધે સીધું ઉતરે, બરાબર. એમ વનસ્પતિ હોય તે સીધે સીધું લાકડી જેવી રચના હોય કે જે જમીનની અંદર ઉતરે, તો તેને કહેવામાં આવે છે સોટીમય મૂળ તંત્ર. અને કેટલાક મૂળ એવા હોય છે કે જે આખા મતલબ વનસ્પતિની સાથે ઉગે અને ફેલાયેલા હોય છે, જમીનની અંદર ફેલાઈ ગયેલા હોય છે, બરાબર. તો એવા જે ફેલાયેલા હશે તેને કહેવામાં આવે છે તંતુમય મૂળ. જો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે રચના જે છે, બરાબર, એ આગળ જઈને તંતુ સોટી આ છે આખી સોટીમય, એટલે કે આની અંદર વચ્ચેનો એક જે ભાગ જે છે, જો તમે અહીંયા આકૃતિમાં જો, નીચેની આકૃતિમાં જો, આ જે છે આ સોટીમય મૂળતંત્ર છે. એટલે કે વચ્ચેના ભાગે જો તમે જોઈ શકો કે એક મુખ્ય આ જે રચના જે દેખાય છે સીધે સીધી, બરાબર, એક લીટી જેવી રચના દેખાય છે, બરાબર, લાકડી જેવી. તો અને તેની આજુબાજુ બીજા નાના નાના મૂળ છે, બરાબર. તો આ પ્રકારનું જે મૂળ હશે તેને કહેવામાં આવશે સોટીમય મૂળ. બીજો આવે છે તંતુમય, એટલે કે વનસ્પતિ હોય કે તેની સાથે બીજા ઘણા આ એક છે એના જેવા ઘણા બધા અસંખ્ય મૂળની રચના થાય છે, તો તેને કહેવામાં આવે છે તંતુમય મૂળ, બરાબર. ચાલો, તો પ્રાથમિક મૂળની વાત કરીએ તો પ્રાથમિક મૂળ એ અને તેની શાખાઓ સોટીમય મૂળતંત્રનું નિર્માણ કરે છે, જે રાઈ જેવી વનસ્પતિની અંદર જોવા મળે છે, બરાબર. યાદ રાખજો, રાઈ જે વનસ્પતિની ઉપર ઉગે તેને કહેવામાં આવે છે સોટીમય મૂળતંત્ર, બરાબર. રાઈની અંદર કયા પ્રકારનું મૂળ જોવા મળે? સોટીમય મૂળતંત્ર, બરાબર. ચાલો, એક દળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ જે છે તે અલ્પજીવી હોય છે અને તેને બદલે તે જગ્યાએ ઘણા બીજા મૂળ ઉદ્ભવે છે. અલ્પજીવી એટલે એ મૂળ થોડા ટાઈમ માટે ઉગે છે, પછી એ મૂળ વિખેરાઈ જાય, બરાબર, વિઘટન પામે, તેની જગ્યાએ પછી બીજા મૂળ નિર્માણ પામે છે, બરાબર. તો તેની જગ્યાએ બીજા ઘણા મૂળ ઉદ્ભવે છે. આ મૂળ જે છે તે પ્રકારના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે અને તંતુમય મૂળ તંત્રનું નિર્માણ કરે છે. જો અહીંયા પ્રકાંડનો ભાગ તમે અહીંયા આકૃતિમાં જુઓ તો આ જે ભાગ જે છે, બરાબર, તો આ અહીંયા ઉપરથી આ જે રચના બને છે એ છે પ્રકાંડની રચના, બરાબર. આ આખા પ્રકારની રચના છે. તો પ્રકાંડનો અગ્રભાગ, બરાબર, એટલે પ્રકાંડના ઉગવાની શરૂઆત ક્યાંથી થશે? તો આ જમીનના ભાગેથી, આ જમીનના તલના ભાગેથી ઉપરની તરફ જશે તો એ શું બનશે? પ્રકાંડ બને છે. અને નીચેના ભાગે જે રચના બનશે તે શું બને છે? તો તે મૂળની રચના બને છે. તો હવે તંતુમય મૂળ જે છે તે ક્યાંથી બનશે? તો આ જે પ્રકાંડ જે છે ને તેની અંદરથી જ ઘણા બધા આવી રીતે મૂળ નીકળશે, આ પ્રકારે, બરાબર. એટલે તે કેવા હશે? ફેલાયેલા હશે આ પ્રકારે. જે તમે ઉદાહરણ તરીકે નારિયેળી જોશો, નારિયેળી કે પછી આ ખજૂરી જે આપણા ગાર્ડનની અંદર પણ છે, સ્કૂલની અંદર, તો તેમાં તમે જોશો ને તો જે જમીનની સાથેનો જે ભાગ છે ને, એટલે આ ભાગ જો, આ જે રચના છે ને અહીંયા, તો એની સાથે તમને આવી રીતે ઘણા બધા તંતુઓ જેવા મૂળ નીકળેલા દેખાશે, બરાબર. તો આ જે રચના જે છે તે કેવી રચના છે? તંતુમય મૂળની રચના કહેવામાં આવે છે, બરાબર. ચાલો, ત્યારબાદ તો તે કઈ જગ્યાએ જોવા, મતલબ કઈ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો એ ઘઉંની અંદર જોવા મળે છે. બીજું હોય છે તે ઘાસની અંદર જોવા મળે છે, બરાબર. ચાલો, તો આ જે રચના છે, બરાબર, એને કહેવામાં આવશે તંતુમય મૂળની રચના. ઓકે, ચાલો આગળ જઈએ. તો ઘાસ, મોન્સ્ટેરા અને વડ વૃક્ષ જેવા કેટલીક વનસ્પતિઓની અંદર ભ્રૂણમૂળ સિવાયના ભાગોની અંદરથી મૂળનો વિકાસ થાય છે અને તેમને આગંતુક કે અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તમે કદાચ વડ જોયું હશે, વડ, બરાબર. તે વડની ઉપર તમે એક ખાસેર વડની એવી છે કે એની ઉપર ડાળીઓની ઉપરથી વેલાઓ નીકળે, બરાબર. તો એ વેલાઓ જે છે તે વેલાઓ નથી, પણ તેને શું કહેવામાં આવે છે? મૂળ કહેવામાં આવે છે. તે અસલમાં શું છે? મૂળ છે. કેમ મૂળ છે?
તો તે વનસ્પતિની ઉપરથી ઉગે અને નીચે જાય, જમીનની ઉપર અંદર જાય છે, અને જમીનની અંદર જાય અને ત્યાંથી પછી તે આધાર બની જાય છે. બરાબર. તો તે આધાર કેમ બને છે? કારણ કે જે વડનું જે વૃક્ષ હોય છે તે ખૂબ જ ફેલાયેલું હોય છે. બરાબર. અને ફેલાવાના કારણે તે એક જે તેનો પ્રકાંડ જે છે તે પોતે તેનું વજન સહન ના કરી શકે. બરાબર. તો તેના આધાર માટે અન્ય આધારની પણ જરૂર પડે. બરાબર. તે મૂળ ઉગે છે. તો એવા મૂળ કે જે ભ્રૂણ મૂળ સિવાયના અન્ય વનસ્પતિના ભાગોની ઉપરથી ઉગે. ભ્રૂણ મૂળ એટલે શું? તો મેં તમને આગળ કીધું કે જે આ ભાગની અંદરથી તમે જોઈ શકો કે આ ભાગ જે છે તેને ભ્રૂણ મૂળનો ભાગ કહેવાશે. તો આ ભાગના સિવાય વનસ્પતિના અન્ય કોઈ ભાગ પરથી મૂળની રચના ઉદ્ભવે. બરાબર. તો તેવા મૂળને કહેવામાં આવે છે અસ્થાનિક મૂળ. બરાબર. અસ્થાનિક. બરાબર. અને આવી રચના ઉદ્ભવે, બરાબર, તેને કહેવામાં આવે અસ્થાનિક મૂળ. સ્થાનિક મૂળ કોને કહેવામાં આવશે? તો તે આ જગ્યાએથી જો ઉદ્ભવતા હશે, બરાબર, એટલે કે તેની મેઇન જગ્યા એટલે કે ભ્રૂણ મૂળની અંદરથી ઉગનારા હોય તેને સ્થાનિક કહેવામાં આવશે. અને એના સિવાય અન્ય કોઈ ડાળી પરથી કે પાંદડા પરથી કે અન્ય કોઈ પ્રકારના અન્ય ભાગ પરથી ઉગતા હોય તો તેને કહેવામાં આવશે અસ્થાનિક મૂળ. બરાબર. અને આવું વડ જે છે તે તેનું એક ઉદાહરણ છે. બરાબર. એના માટે તમે કદાચ ગયા હો બરોડા સાઈડ, પેલું કબીર વડ કરીને એક જગ્યા છે. બરાબર. ત્યાં એક જ વડ છે, ઘણા લાંબા સમયથી, એટલે કે સેંકડો હજારો વર્ષોથી ત્યાં છે. અને તે એક ઘણા બધા તે પ્રકાંડ જેવા દેખાય છે. બરાબર. ઘણા બધા થડ દેખાય છે. થડ નથી, તે શું છે? મૂળ છે તેના. બરાબર. અને તે મૂળની જે રચના છે તે કઈ રચના છે? તો તે અસ્થાનિક મૂળની રચના જોવા મળે છે. બરાબર. ચાલો હવે તેનું કાર્ય જોઈએ. તો મૂળના મુખ્ય કાર્યો, બરાબર, ઘણી વખતે 1 માર્ક્સની અંદર પૂછાય છે કે 2 માર્ક્સમાં પૂછાય છે કે મૂળ તંત્રના મુખ્ય કાર્યો. તો સૌથી પહેલા જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરવું, પોષક દ્રવ્યો અને પાણીનું શોષણ કરવું. બીજું, વનસ્પતિઓના ભાગોને જકડી રાખવા, એટલે કે આધાર આપવાનું કાર્ય કરે છે. આખા વનસ્પતિને શું આપે છે? આધારનું કાર્ય કરે છે. બરાબર. અને ત્રીજું કે સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ અને વનસ્પતિના વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું વગેરે. બરાબર. સંચિત દ્રવ્યો એટલે શું? તો જે પોષક તત્વો જે જમીનની અંદરથી મળે છે, તો બરાબર તેનું સંચય કરવું, એટલે કે તેનું સંગ્રહ કરવું. અને બીજું કે વનસ્પતિના વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું. વનસ્પતિના વૃદ્ધિ નિયામકો એટલે શું? તો જેવી રીતે આપણા શરીરની અંદર ઉત્સેચકો અને જે અંતઃસ્ત્રાવો આવેલા હોય છે, બરાબર, તો એવા જ અંતઃસ્ત્રાવો જે છે તે વનસ્પતિની અંદર પણ આવેલા હોય છે કે જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી હોય છે. તો બરાબર. તો તેનું નિર્માણ જે છે તે આ મૂળની અંદર થાય છે. ઓકે, યાદ રાખજો. આ મૂળ તંત્રના કાર્યો છે. ઘણી વખત 1 કે 2 માર્ક્સની અંદર પૂછાય છે. ઓકે, ચાલો આગળ જઈએ. તો સમજ પડી. આની અંદર મૂળની અંદર આપણે 2 પ્રકારના મૂળ જોયા, 3 પ્રકારના જોયા. પહેલું હતું તંતુમય મૂળ, કે જે એક જ લાંબી આવી સોટી જેવી રચના બને છે, લાકડી જેવી રચના બને છે. બરાબર. તેને કહેવામાં આવે છે સોટીમય મૂળ. બીજા હોય છે કે જે ઘણા બધા તંતુઓની અંદર નીકળેલા હોય તેને કહેવામાં આવે છે તંતુમય મૂળ. અને ત્રીજા હોય છે અસ્થાનિક મૂળ, એટલે કે જે ભ્રૂણ મૂળ હોય તેના સિવાયના અન્ય વનસ્પતિના અંગોની ઉપરથી નીકળતા જો મૂળ જે રચના હોય છે તેને અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે. જો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ એક વનસ્પતિ છે અને તેના પ્રકાંડની ઉપરથી, તેની ડાળીની ઉપરથી આ બીજી મૂળ જેવી રચનાઓ નીકળે છે. બરાબર. તો આ શું છે? અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે. બરાબર. પછી આપણે મૂળ તંત્રના કાર્યો પણ જોઈ લીધા. હવે આપણે જોવાનું છે કે મૂળની રચના, આજે નીચેનો એક મૂળ હોય છે. જો આ જે મૂળ છે, બરાબર, માની લો કે મૂળનો આટલો ભાગ, મૂળનો આ ભાગ, ખાલી આટલો એક પાતળો ભાગ લઈએ. બરાબર. એટલે કે મૂળ જ્યારે આગળ વધે છે, બરાબર, જમીનની અંદર જાય છે, બરાબર, તો તે વૃદ્ધિ કઈ રીતે પામે, તે કઈ રીતે મોટું થાય છે, તો તેની વાત કરીએ તો તે આપણે આખી વાત કરવાની છે મૂળના પ્રદેશોની અંદર. બરાબર. તો મૂળના પ્રદેશો કયા એટલે શું? તો મૂળ જ્યારે આગળ વધશે જમીનની અંદર, બરાબર, તે આગળ કેવી રીતે વધે છે, તેમાં શું થાય છે કે તે ધીમે ધીમે વધે છે અને જાડું થાય છે, મોટું થાય છે અને ફેલાય છે. તો તે આખી રચના આપણે અહીંયા જોવાની છે. તો સૌથી પહેલા તમે આ બાજુમાં જે આકૃતિ આપેલી છે તે આકૃતિ જુઓ. ઓકે, ચાલો તો આકૃતિ જુઓ. તો આકૃતિની અંદર મુખ્યત્વે આપણને 3 પ્રદેશ જોવા મળે છે. બરાબર. સૌથી પહેલા જોઈએ આપણે તો આ જે નીચેનો ભાગ જે છે, બરાબર, આ જે ભાગ છે, બરાબર, જે તમને આ અણીદાર ભાગ દેખાય છે, બરાબર, જેને કહેવામાં આવે છે મૂળ ટોપ. અને શું કહેવામાં આવે છે? મૂળ ટોપ, એટલે મૂળની ટોપી. બરાબર. ટોપ એટલે કે એકદમ આગળનો ભાગ,
બરાબર. હવે મૂળનો આગળનો ભાગ, મૂળ નીચે જાય છે તો મૂળનો ઉપરનો ભાગ કયો કહેવાશે? આ નહીં, પણ મૂળનો ઉપરનો ભાગ એટલે કે આગળનો ભાગ નીચેનો જે હશે તેને કહેવામાં આવશે અને એને કહેવામાં આવે છે મૂળ ટોપ. બરાબર. અને એ જે પ્રદેશ છે તેને કહેવામાં આવે છે વર્ધનશીલ પ્રદેશ. કેવો પ્રદેશ? વર્ધન. વર્ધનનો મતલબ શું થશે? કોઈ વસ્તુ બને. બરાબર. તો એ પ્રદેશની અંદર શું બનશે? આ મૂળ આવી રીતે જમીનમાં જશે તો એ પ્રદેશને વર્ધન કેમ કહેવામાં આવે? કારણ કે એમાં નવા કોષો બને. બરાબર. તો જેમ જેમ નવા કોષો ઉમેરાશે તેમ તેમ તે મૂળની સાઈઝ વધશે, મૂળની લંબાઈ વધશે. ધીમે ધીમે મૂળ કેવું થશે? લાંબુ થશે. બરાબર. ત્યાર પછી આગળનું મૂળ લાંબુ થશે એટલે આગળનો ભાગ પાતળો બનશે. બરાબર. જેમ જેમ આગળ જશે તેમ તેમ ઉપરનો જે આ પાછળનો જે ભાગ રહેલો છે તે ધીમે ધીમે કેવો થશે? જાડો થશે. બરાબર. તો એટલે એને કહેવામાં આવે છે વિસ્તરણ પ્રદેશ. વિસ્તરણનો મતલબ શું થાય? ફેલાવવું. વિસ્તરણનો મતલબ શું થાય? ફેલાવવું. તો આજે વર્ધનશીલ પ્રદેશની અંદર જે નવા કોષો બનેલા છે, બરાબર, એ પછી જેમ જેમ આગળ જશે ને તો આજે પાછળના જે વર્ધનશીલ પ્રદેશના કોષો હતા તે ધીમે ધીમે ફૂલશે, એટલે કે ફેલાવો થશે તેઓની અંદર. બરાબર. એટલે કે સંભાજનની ક્રિયા થશે. એક કોષમાંથી 2 બનશે, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, આ રીતે ગુણન થઈને ડબલ થશે. અને જેમ જેમ તે આગળ જશે તેમ તેમ પાછળના કોષોમાં પણ શું થશે? વધારો થશે અને તે વિસ્તરણ પામશે, એટલે કે ફેલાશે. બરાબર. એટલા માટે આજે પાછળનો પ્રદેશ જે કે હોય છે તેને કહેવામાં આવે છે વિસ્તરણ પ્રદેશ, અથવા બીજા શબ્દમાં કહીએ તો પ્રલંબન પ્રદેશ. બરાબર. ચાલો, ફેલાઈ ગયા. હવે ત્યારબાદ જે ઉપરનો ભાગ જે છે, બરાબર, આ તો સતત આગળ જતો રહેશે. બરાબર. તો આગળ જતો હોય તેને વર્ધનશીલ પ્રદેશ, એના પછી પાછળનો જે ભાગ છે, બરાબર, તેને કહેવામાં આવશે વિસ્તરણ પ્રદેશ. અને એના પાછળનો જે ભાગ છે કે જે પહેલા બની ગયું, પહેલા આ ભાગ બનશે, પછી આ ભાગ, પછી આ ભાગ. બરાબર. તો જે બની ગયું, બરાબર, એ હવે વિસ્તરણ થઈ ગયા પછી જે રચના બને છે તેને કહેવામાં આવે છે પરિપક્વન પ્રદેશ. પરિપક્વન એટલે શું? તો કોઈ પણ કાર્ય કરવા માટેની ક્ષમતા ધરાવે. સમજ પડે? કોઈ પણ કાર્ય કરવા માટેની ક્ષમતા ધરાવે, બરાબર, તેને કહેવામાં આવે છે પરિપક્વ થવું. બરાબર. તો એ જે પાછળનો ભાગ છે તેને કહેવામાં આવે છે પરિપક્વન પ્રદેશ. પરિપક્વન કેમ કહેવામાં આવે? કારણ કે હવે જે પહેલા કોષ બન્યા પછી તે કોષનો ફેલાવો થયો, એટલે કે વિસ્તરણ પામ્યા. બરાબર. વિસ્તરણ પામ્યા બાદ ઓકે, વિસ્તરણ પામ્યા બાદ તેઓ જે શું કરશે? તો ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતરિત થશે, એટલે કે પરિપક્વ થશે. બરાબર. તો ચોક્કસ કાર્ય કરે છે. બરાબર. તો એટલા માટે તેને કહેવામાં આવે છે પરિપક્વન પ્રદેશ. ઓકે. ચાલો, હવે આપણે આ થિયરી જોઈ લઈએ કે મૂળ જે છે તે મૂળની ટોચના ભાગને મૂળ ટોપ કહેવાતી ટોપચા કે અંગુલિત્ર એટલે કે આંગળી જેવી રચના છે. જો તમે આગળની આ જે રચના છે તે કેવી છે? આંગળીના આપણે નખ કેવા હોય છે? તો એ આંગળી જેવી રચના હોય છે, એટલા માટે તેને અંગુલિત્ર કહેવામાં આવે છે. તો આંગળીની ટોચે સોય ન વાગે તે માટે પેરાતી ધાતુની અંગૂઠી જેવી રચના દ્વારા આવૃત થયેલી હોય છે. તે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે છે. બરાબર. તો આજે મૂળ ટોપનું કાર્ય શું છે? તો એ મૂળ જે છે તે ખૂબ જ નરમ હોય છે. બરાબર. તો એ જેમ જેમ આગળ વધે તો એક રક્ષણનું કામ કરે છે. અમુક મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જો તમે જોઈ શકો અહીંયા કે આ જે મૂળ ટોપ પછીનો જે ભાગ છે, બરાબર, આ કઈ લાંબા મૂળની રચના નથી. મૂળ ખૂબ જ સૂક્ષ્મ હોય, ખૂબ જ નાનું હોય, તેની અંદર આ સૂક્ષ્મ રચના જોવા મળે છે. બરાબર. તો તેના આપણે ભાગોની વાત કરીએ છીએ. તો શું કહે છે કે અમુક મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ છે. આ પ્રદેશના કોષો ખૂબ જ નાના, પાતળી દિવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવતા હોય છે. તેઓ વારંવાર વિભાજન પામે છે. બરાબર. એટલે કે 1 માંથી 2 બને, 2 માંથી 4, એટલે કે પોતાની સંખ્યામાં સતત વધારો કરતા રહે છે. અને તે કઈ રીતે વધારો કરે? વિભાજન પામે. બરાબર. 1 માંથી 2, 2 માંથી 4, આ રીતે. ત્યારબાદ આ પ્રદેશની નજીકના કોષો ત્વરિત પ્રલંબન એટલે કે વિસ્તરણ પામે. બરાબર. એટલે કે વિસ્તૃતીકરણ થાય, એટલે કે તેનો મેં કીધું કે ફેલાવો થાય. બરાબર. વિસ્તૃતિ થાય એટલે કે ફેલાવો થાય. બરાબર. અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. એટલા માટે આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ કહેવામાં આવે છે. બરાબર. સૌથી પહેલા વર્ધનશીલ કે જેની અંદર કોષો ઉત્પન્ન થશે, વિભાજન થશે, એટલે કોષો બનશે. કોષો બની ગયા પછી તેઓમાં શું થશે? તો વિસ્તરણ થશે, એટલે કે ફેલાવો થશે. બરાબર. કોષોની સાઈઝ કેવી થશે? મોટી થશે. બરાબર. ત્યારબાદ વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વન થાય
છે, એટલે કે પુખ્ત અવસ્થામાં બને છે. વિભેદન એટલે ચોક્કસ કાર્ય કરવા માટે અલગ અલગ રચના બને. ચોક્કસ કાર્ય એટલે કયું? દાખલા તરીકે મૂળ જે છે તે પાણીનું શોષણ કરે, તો પાણીનું શોષણ કર્યા પછી પાણીને વનસ્પતિના ઉપરના ભાગો એટલે કે પર્ણ છે, પ્રકાંડ છે, બરાબર, તો એ ભાગો તરફ લઈ જવા માટેની રચના બને, જેને આપણે કહીએ છીએ જલવાહક તંત્ર, એટલે કે પાણીને લઈ જવા માટેની પેશી બને, જેને જલવાહક પેશી કહેવામાં આવે, બરાબર. પછી બીજી પેશી બને કે જેને આપણે અન્નવાહક પેશી કહીએ, કે પર્ણ દ્વારા જે કંઈ પણ ખોરાક બને છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, તો એ ખોરાક જે છે તે પર્ણ તરફથી લઈને કે મૂળ સુધી તે આવે છે. તો આવી જે રચના બને, બરાબર, તો એ ક્યારે બનશે? જ્યારે આ કોષો વિભેદન પામે, એટલે કે ચોક્કસ કાર્ય કરવા માટે વિભેદન પામે, બરાબર. એટલે કે કેટલાક કોષો જે છે તે ભેગા મળીને જલવાહક પેશી બનાવશે, કેટલાક ભેગા થઈને અન્નવાહક પેશી બનાવે છે, બરાબર. ચાલો, તો આથી વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વન પ્રદેશ કહેવામાં આવે છે, બરાબર. વિસ્તરણ પ્રદેશ પછીના ઉપરના પ્રદેશને શું કહેવામાં આવે? પરિપક્વન પ્રદેશ કહેવામાં આવે છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ જઈએ. તો આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, કે જેને મૂળ રોમ કહે છે. આ મૂળ રોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે, બરાબર. જો આ તમે અહીંયા જોઈ શકો કે આ વાળ જેવી રચના હોય છે. તમે કોઈ દિવસ મૂળને ઉખાડીને જોજો, તેમાં વાળ જેવી રચના દેખાય. ત્યારે વાળ જેવી જે રચના છે તેને મૂળ રોમ કહેવાય છે, અને તે શું કરશે? તો પાણીનું અને ખનિજ ક્ષારોનું જે છે તે શોષણ કરે છે, બરાબર. તો આ જે મુદ્દો છે, મૂળના પ્રદેશો ઘણી વખતે 3 માર્ક્સની અંદર પૂછાય છે. આટલું શેમાં પૂછાય છે? 3 માર્ક્સની અંદર પૂછાય છે, જેની અંદર તમારે આ આકૃતિ દોરવાની રહેશે અને તેના આ ભાગો વિશે લખવાનું રહેશે, બરાબર. ઈઝી છે, 3 માર્કમાં ઘણી વખત પૂછાય છે. 3 પ્રદેશ હોય છે. પહેલો હોય છે વર્ધનશીલ પ્રદેશ, બીજું વિસ્તરણ પ્રદેશ અને ત્રીજું પરિપક્વન. વર્ધનશીલમાં કોષો બને, વિસ્તરણની અંદર કોષોનો ફેલાવે થાય, અને ત્રીજા નંબર એટલે કે પરિપક્વનની અંદર તેઓ ચોક્કસ કાર્ય કરવા માટે કેવા થઈ જાય છે? પુખ્ત અવસ્થામાં આવી જાય છે, બરાબર. તો અહીંયા સુધી આજનો આપણો લેક્ચર હતો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ જોઈશું કે મૂળના રૂપાંતર એટલે કે મૂળના અન્ય કાર્યો કયા કયા છે. ઓકે, ચાલો, કઈ સવાલ હોય તો પૂછી શકો તમે.